જે જ્ઞાન છે એ આખી દુનિયાને બંધ નથી. તમે જે શરૂઆત કરી ગુરુ બ્રહ્માથી, ગુરુ વગર જ્ઞાન નહીં, અને એ જે જ્ઞાનની વાત કરીએ છીએ એ આત્મજ્ઞાનની જ છે. કેમ કે બાકી બધા ગુરુઓ કોઈને કોઈ વાતનું શિક્ષણ આપે છે, સદગુરુ જે છે તે જ આત્મનું જ્ઞાન આપે છે ને આત્મ સાક્ષાત્કાર જેવી બાબતોનો અનુભવ કરાવે છે. કેમ કે એમને જાતે અનુભવ કર્યો છે એટલે આપણને અનુભવ કરાવી શકે છે. તો આપણે તમારી જે જ્ઞાનની ગંગા છે એ જ્ઞાનની ગંગામાં તો ભીજાતા જઈએ તો કલાકોના કલાકો નીકળી જાય, અને જેમ જેમ ભીજાઈએ એમ થોડી વધારે સમજ પડવા લાગે એવું છે. પણ તમારા જ્ઞાનના જે પુસ્તકો હોય તો એને ધ્યાનથી વાંચવા માટે મને જરૂર આપજો, જેથી મારું જ્ઞાન સુધરે. મારી યુટ્યુબ ચેનલ ચાલે છે, એમાં આવા જ પ્રશ્નોના હું જવાબ આપું છું. બિલકુલ સ્પિરિચ્યુઅલ યુટ્યુબ છે મારી. આજે 2 વિડીયો મૂક્યા, આમની સાથે જે સત્સંગ થયો, આમની સાથે સત્સંગ થયો એના મૂક્યા છે. એટલે યુટ્યુબ ચેનલમાં માં ઋતેશ્વરી નાખશો ને એટલે ખુલી જશે. બધા જ વિડીયો જેટલા છે 360 એમાં આ જ વાત છે. આમથી પકડો આમથી કહું પણ કાન પકડવો છે. ઉપર જાઓ, કોઈ ગુરુના હાથ પકડતી જાઓ કે તમે સ્વયં જાઓ તો ગુરુ મળી જ જવાના. પણ સદગુરુની કૃપાથી કેવલમ શિષ્ય છે મંગલ. સદગુરુની કૃપા થાય તો જ શક્તિ જાગે અને તો જ આપણે અપરોક્ષ અનુભૂતિની સ્થિતિ આવે. આજે કેવલાદ્વૈતને વિજ્ઞાને સાબિત કરી દીધું છે. આજે કેવલાદ્વૈતને વિજ્ઞાને સાબિત કરી દીધું. આપણા પ્રોફેસર આઇન્સ્ટાઈને કહ્યું હતું કે એક એવી સ્થિતિ આવે છે કે જ્યાં there is no thoughts, વિચારમાંથી એવી સ્થિતિનો અનુભવ થાય છે. એને નિર્વિચાર સ્થિતિ કહેવાય. એને નિર્વિચાર સ્થિતિ જ્ઞાન છે. વિચારો છે એ આપણે પરેશાન કરે છે, એ અજ્ઞાન છે. આટલી શોર્ટ ફોર્મમાં. અને એમને વધારાનું આઇન્સ્ટાઈને એટલું કીધું કે ભાઈ છે ને, વિજ્ઞાન છે ધર્મ વિના આંધળો છે, અને ધર્મ પણ વિજ્ઞાન વિના પાંગળો છે. આવું એને કહી દીધું. બંનેને સાથે રાખવાના. આમાં કાર્યકરના નિયમ અનુસાર જ આપણે વાતોથી તો સત્સંગ કરતા. યુટ્યુબ તમે જોજો, એમાં કેટલાય યુટ્યુબમાં બધા જોઈશું. અને આપણે અહીંયા બી જ્યારે તમારા સૌની ઈચ્છા જાગૃત થાય કે આપણે કંઈ સારો સત્સંગ કરવો છે તો આપણે યુટ્યુબ પર એમના સત્સંગો મૂકીશું. અને આ જ્ઞાન એવું છે કે એક જ દાડામાં તો મળવાનું નથી, પણ કટકે કટકે સમજાતું જાય ને આગળ વધતા જઈએ તો એ આપણા સૌના માટે ખૂબ કલ્યાણકારી છે. તો આજે એ કલ્યાણકારી દિશામાં આપણને આગળ પ્રેરણા આપવા માટે માતુશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને ખૂબ જોરદાર તાલીઓ આપીએ. આનાથી વિશેષ મારે કશું કહેવું નથી, કેમ કે આગળ તો તમે જ કહેવાના છો. કોઈને એવો પ્રશ્ન થાય ખરેખર મારી યુટ્યુબ સાંભળતા તો મારા નંબર છે દેવેન્દ્રભાઈ પાસે, લઈ લેજો. અને એવું લાગે તો તમે એકાદ મિનિટનો એવો વિડીયો બનાવીને મોકલજો, એટલે તમે પણ આવી શકો. આપણે લાઈવ થાય, લાઈવ સત્સંગ થાય ને. તમે તમારા ફેસ સાથે મને મોકલી દો કે આ રીતે મારો પ્રશ્ન છે માતાજી, તો એ એડિટિંગ કરી મારું પ્રવચન બીજું એડિટિંગ કરીને મૂકીશ યુટ્યુબમાં. કારણ કે અમને તો આજે આનંદ થાય છે. મારા ગુરુદેવે મને 26 વર્ષની ઉંમરે કીધું તો અમેરિકા જા ને એટલા લોકોને આ બતાવો. આપણે કોઈની સાથે ચીટિંગ નથી કરવું, લોકો ચીટિંગ થાય છે એને બચાવવા છે. તો આ દેવેન્દ્રભાઈની કૃપા થઈ અને મને બોલાવી આવ્યા ને તમારા બધાના દર્શન થયા. તમે ખરેખર ધીરજપૂર્વક સાંભળ્યું. કેટલાને ભૂખી લાગી હશે, કેટલાકને આંખો બંધી જતી. થોડું ઘણું અંદર ગયું છે એ તમારું ઊંઘ છે. જ્યાં ત્યાં આપણે વાવીએ તો આ તો ઉર્વર ભૂમિ છે, એમાં બી નાખ્યા છે અમે. ચાલો
ગુરુ માતા નમસ્કાર. ગાયત્રી મંત્રમાં ધિયો યોનઃ પ્રચોદયાત અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. આ બુદ્ધિ જે છે ને એને સાચા માર્ગે લઈ જવાની જરૂર છે. वाक्य से कि हम बांटते हैं ज्यादा और काटते हैं कम, खाते हैं ज्यादा देते हैं कम, पढ़ते हैं ज्यादा अनुभव करते हैं कम. બધામાં આપણે વધારે હોઈએ છીએ પણ જે મેળવવાનું હોય છે એમાં આપણે ઓછા હોઈએ છીએ. જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી મેળવવું જોઈએ પણ અજ્ઞાનને આપણે વધારે ઉમેરતા જઈએ છીએ. અને માતૃશ્રીના તો નામમાં, એમના પિતાના નામમાં અને એમના સરનેમમાં પજ આવેલો છે. એ જ પરમ શક્તિ છે. અને એનું જ્ઞાન જે છે કે આ આત્મા, આપણું શરીર જે જન્મ આપણને મળ્યો એ જન્મ એમનો સાર્થક થયો છે. કારણ કે આખું જીવન આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને પારંગત થઈને 54 વર્ષની ઉંમરે સ્વેચ્છાએ પ્રોફેસરની નોકરી છોડી 4 વર્ષ બાકી રાખતો, નહીતર રિટાયરમેન્ટ પણ મળ્યું હોત. પણ એમણે જે રિટાયરમેન્ટ મેળવ્યું છે એમાંથી આપણે શું રિટાયર થવાનું છે? કારણ કે રિટાયરનો આપણે શબ્દ ગણીએ છીએ ને કે નિવૃત્તિ, પણ ખરેખર નિવૃત્તિ નહીં, પણ બાકીના જીવનની અંદર આપણી પ્રવૃત્તિ, અને એ પ્રવૃત્તિ એમણે જે કરી છે એમાંનો 1% પણ જો આપણામાં ઉતરે ને તો એમણે કરેલા પોતાના શારીરિક કાર્યથી અને આશ્રમથી અને એમના જ્ઞાનથી જે લોકોને ફાયદો થયો હોય અને સાચા ગુરુની શોધ જે એમણે બતાવીને, એટલે બહુ લાંબા સમય પછી હું તો રામ શર્મા આચાર્ય સાથે જોડાયો ને એ શ્રેષ્ઠ ગુરુની શક્તિ એમનામાં પારંગત હતી. અને આજે આપે અહીંયા આવીને જે જ્ઞાન પીરસ્યું છે એની અંદરથી થોડુંક ગંગા જમના સરસ્વતી નયા કરતો આ જ્ઞાનની ગંગામાં નાજો અને એની અંદરથી જીવનમાં ઉતારજો. ધન્યવાદ. ઉત્તમ, અતિ ઉત્તમ, સર્વોત્તમ.